તો કાળી ચૌદશના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં માત્ર આ એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દેજો. તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થશે. તો મિત્રો 19 ઓક્ટોબરે કાળી ચૌદશનો દિવસ છે. આ દિવસે નરકને દૂર કરવાની વિશેષ ઉર્જા પણ છે. મિત્રો આવો જીવનમાં અમુક સમય જ આવે છે. આ અવસર ચૂકવો ન જોઈએ, કેમ કે આવો સમય આવતા ફરીવાર આખો વર્ષ લાગે છે. કાળી ચૌદશના દિવસે એક ખાસ ઉપાય જરૂર કરી લેજો, જેથી તમારા પર સૂર્યનારાયણની કૃપા સદાય બની રહે. મિત્રો રવિવાર અને કાળી ચૌદશનો દિવસ છે. કાળી ચૌદશ અત્યંત પવિત્ર દિવસ છે, જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે, કારણ કે આ તહેવાર ઘરનો નરક દૂર કરવાનો દિવસ છે. મિત્રો આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે, પાણીના પાત્રમાં માત્ર આ એક ચમત્કારિક વસ્તુ નાખે છે, તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમામ કષ્ટો અને પરેશાનીઓથી હંમેશા માટે તમને મુક્તિ મળશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આપણા હિન્દુ ધર્મમાં કુલ 4 વેદોનું વર્ણન છે. આ બધા 4 વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે. યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાનના નેત્ર છે, એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. સૂર્યપુરાણ અનુસાર સૂર્યને જ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે. તેમને જ સમગ્ર જગતની આત્મા તેમજ ગ્રહણ તરીકે વર્ણવવામાં આવ્યા છે. સૂર્યપુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે. તેઓ જ તેનું પાલન પણ કરે છે. તેથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન શ્રી સૂર્યને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય તો કોઈ ખાસ દિવસે, જેમ કે કાળી ચૌદશના પવિત્ર દિવસે એટલે કે રવિવારે ભગવાન શ્રી સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. આજના ખાસ વિડીયોમાં અમે તમને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરવાના ફાયદાઓ વિશે જણાવવાના છીએ. સાથે જ આજના આ વિડીયોમાં અમે તમને રવિવારી કાળી ચૌદશના દિવસે ભગવાન સૂર્યદેવને માત્ર એક લોટો ચડાવીને તમારા જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ. તમારી તમામ સમસ્યાઓનું નિવારણ તમે આ કાળી ચૌદશના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચઢાવીને કરી શકો છો. આ વિડિયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ. તેને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ ખાસ ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે. પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ અને જય માં મહાકાળી અવશ્ય લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો. ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એક મુખથી નથી કરી શકાતું. શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ છે. કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે, તેમને જળ અર્પણ કરે છે, તો તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમને ખોટી રીતે જળ ચઢાવે છે, તેવી વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે. આવા લોકો પર ભગવાન શ્રી સૂર્ય અત્યંત ક્રોધિત થાય છે, જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાના નિયમો વિશે જરૂર જાણવું જોઈએ. શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણનો અંશ કહેવાયા છે. આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે જે સૂર્યનારાયણનો પણ મહિનો છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમની મજાક ઉડાવે છે, તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા ઘોર નરક ભોગવે છે. ચાલો હવે આપણે એક પછી એક જાણીએ કે
આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ? તો મિત્રો, અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મુખ કરીને શૌચ કરે છે તેવા વ્યક્તિની પડછાયા પણ માફીને લાયક નથી. તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ. જ્યારે 16 ધર્મના સદાચરણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે, જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથની અંજલિ બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રોના જપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પર ન પડે, કારણ કે જો આવું થાય તો તે ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે. આની સાથે જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હો ત્યારે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારો અંગૂઠો સ્પર્શ ન કરવો જોઈએ. જો તમે તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તર્જની આંગળી અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ, કારણ કે આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે. આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારેય શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ. ચાલો હવે આપણે જાણીએ કે રવિવારી કાળી ચૌદશના મોટા નરક દૂર કરવાના દિવસે સૂર્યદેવને જળ ચઢાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ, જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, આ વિડીયોમાં અમે જે ઉપાયો વિશે તમને જણાવવાના છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાયો નથી, પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ ઉપાયોને અનુભવ સિદ્ધ સફળ ઉપાયો ગણાવે છે. તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઉપાયોને સાંભળો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે. જો તમારું મન એકાગ્ર નથી તો તમારે રવિવાર અને કાળી ચૌદશના દિવસથી શરૂ કરીને રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાલ ઉમેરીને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી એકાગ્રતા શક્તિમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તુરંત જ કંઠસ્થ થઈ જશે. આપણા શાસ્ત્રોમાં આપણને આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ, બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે. શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી, તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ જ છે. આ કારણે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત રૂપે પૂજા કરે છે, આ કાળી ચૌદશના રોજ તેમને એક લોટો જળ અર્પણ કરે છે, તેના પર બજરંગબલી અને સૂર્યદેવ બંનેની કૃપા વર્ષે છે. આ ઉપરાંત જે માતા બહેનોને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનોએ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ રવિવાર અને કાળી ચૌદશના દિવસે નાખવી જોઈએ. આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે 41 દિવસની અંદર કોઈને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે, કારણ કે પ્રાચીન સમયથી જ પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે. એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. કર્ણનો જન્મ કુંતીને દુર્વાસા ઋષિ દ્વારા મળેલા મંત્રના પ્રયોગથી એટલે કે સ્વયં સૂર્યદેવની કૃપાથી થયો હતો. તો તમારે ફક્ત આ કરવાનું છે કે રવિવાર અને કાળી ચૌદશના નરક દૂર કરવાના દિવસેથી શરૂઆત કરીને ભગવાન શ્રી સૂર્યને જળ ચઢાવવાના લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ. પછી તમારે મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ એમ મંત્રનો નિરંતર જાપ કરતા આ જળ સૂર્ય દેવતાને અર્પણ કરવું જોઈએ. આમ સતત 41 દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે. આ ઉપાય માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે. આની સાથે હવે અમે તમને એવી 8 વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને જો તમે કાળી ચૌદશના દિવસે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાના લોટામાં ઉમેરી લો તો નિશ્ચિત રૂપે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ તે પહેલા જો તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.
મિત્રો, આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચઢાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે, જેને આપણે આજના ખાસ વિડીયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે. વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પર બધું દેખાય છે. કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ 7 રંગોનો હોય છે. જો આપણે સૂર્યને એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને આપણી આંખો પર અને આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તમારા શરીરને સ્પર્શે છે ત્યારે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આની સાથે જે વ્યક્તિ રોજ ખાસ કરીને રવિવાર અને કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે તેને બળ અને બુદ્ધિનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ એવી છે જેમાંથી વિટામિન ડીનું ઉત્સર્જન થાય છે તો તે ફક્ત સૂર્યદેવ છે. વૈજ્ઞાનિકોના મતે સવારનો જે સમય હોય છે જ્યારે ભગવાન શ્રી સૂર્ય પોતાના લાલ અને પીળા રંગમાં આકાશમાં વિદ્યમાન હોય છે, તે સમયે સૂર્ય ભગવાન કરતાં વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું જ નથી. આની સાથે જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે તેના શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ થાય છે, જેના કારણે સૂર્યને રોજ જળ ચઢાવનાર વ્યક્તિને ક્યારેય શરદી જેવી બીમારીઓ તકલીફ નથી આપતી. જેવું જ સૂર્યનું પ્રથમ કિરણ તમારા શરીરને સ્પર્શે છે તેવી જ બધા પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જાના કારણે પોતાના પ્રાણ ત્યજી દે છે. તમે રોગમુક્ત થઈ જાઓ છો. ચાલો હવે જાણીએ કે કાળી ચૌદશના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના જળમાં આપણે શું નાખવું જોઈએ. જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપશો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લો. આનાથી શું થશે? આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે જ ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો, તો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું. આવા સંજોગોમાં શ્રી સૂર્યને ભાગ્યનું પ્રબળ કારક માનવામાં આવે છે. જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે તમે આ કાળી ચૌદશના દિવસે તમારા કપાળ પર કેસરથી લાલ ચંદનનું તિલક લગાવો. સાથે જ કેસર મિશ્રિત લાલ ચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપો. જ્યારે તમે સૂર્યદેવને જળમાં લાલ ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે. જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો ઉપાયથી તમારી જન્મકુંડળીના ગ્રહદોષ દૂર થાય છે. સાથે જ તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે. જો તમે ધનની કમીથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને આ કાળી ચૌદશના દિવસે અર્ધ્ય આપવું અત્યંત લાભદાયક છે. આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સૂર્યને અર્ધ્ય આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર, કુમકુમ, અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે. આની સાથે કાળી ચૌદશના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ. જેમ કે સવારે તમે થોડો ગોળ, ખાંડ કે કોઈ મીઠી વસ્તુ જે મીઠાઈ ખાઈ લો તો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે. સૂર્યદેવનો ભાવ બળવાન બને છે. જો તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણને ચઢાવો તો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે. આ ઉપરાંત કાળી ચૌદશના દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો. લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો છો. ગુલાબનું હોય જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને અરવા ચોખા જેને આપણે અક્ષત પણ કહીએ છીએ તે ઉમેરી શકો છો. આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે, જેનાથી તમારો વિશ્વાસ વધે છે. જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે, શત્રુઓથી છુટકારો મળે છે. સાથે જ રવિવાર અને કાળી ચૌદશની સૌથી ખાસ દિવસે તમારે આદિત્ય
હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ જો તમે ઈચ્છો છો કે તમને સૂર્યગ્રહનો પૂર્ણ લાભ મળે. ભલે તમારી જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ આ કાળી ચૌદશના દિવસથી શરૂ કરીને તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ અવશ્ય કરવો જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ જો તમે રોજ એક વખત પણ કરો તો આનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થાય છે. કેમ કે મિત્રો આ દિવસે કાળી ચૌદશની સાથે નરક દૂર કરવાની વિશેષ ઉર્જા પણ છે. જેથી નરક દૂર કરવામાં તમારે શું કરવું તે પણ તમને જણાવી દઈએ. તો મિત્રો કાળી ચૌદશ એ હિન્દુ પંચાંગનો એક અગત્યનો દિવસ છે જે ગુજરાતમાં ખાસ કરીને માતા કાળીના ભક્તો માટે પવિત્ર ગણાય છે. આ દિવસે નરક દૂર કરવાની વિશેષ ઘટના હોવાથી તેનું મહત્વ વધુ વધે છે. નરક દૂર કરવું એ ધાર્મિક ઘટના છે જેમાં પાપો અને અશુભ શક્તિઓને દૂર કરવાની તક મળે છે. આ દિવસે ધાર્મિક ક્રિયાઓ અને ઉપાયો કરવાથી આધ્યાત્મિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને મનોકામનાઓની પૂર્તિ થઈ શકે છે. તેથી જ અમુક સરળ ઉપાયો કરીને તમે કાળી દેવીના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. નંબર 1. નરક દૂર કરવા દરમિયાન કાળીને નરી આંખે જોવું શક્ય ન હોય, પરંતુ તહેવાર પૂર્ણ થયા બાદ કાળીના દર્શન કરવા એ શુભ માનવામાં આવે છે. તહેવાર પૂર્ણ થયા બાદ રાત્રે કાળી દેખાય ત્યારે શાંત ચિત્તે થોડીવાર ધ્યાન કરો. એક સ્વચ્છ પાત્રમાં પાણી રાખો, તેમાં કાળીનું પ્રતિબિંબ જોઈ મનમાં શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરો. આ ધ્યાનથી મનની અશાંતિ દૂર થાય છે. ખાસ કરીને જે લોકો તણાવ કે ચિંતામાં હોય તેમના માટે આ સરળ ઉપાય ખૂબ લાભદાયી છે. તમે ઘરની બાલ્કની કે છત પર આ કરી શકો છો. નંબર 2. કાળી ચૌદશના દિવસે દાન કરવું અત્યંત શુભ ગણાય છે. આ દિવસે તમે તમારી શક્યતા મુજબ અનાજ, વસ્ત્રો કે રોકડ રકમ ગરીબોને દાન કરી શકો છો. ખાસ કરીને નરક દૂર કરવાના દિવસે ચોખા, દૂધ કે સફેદ મીઠાઈઓનું દાન કાળીની શાંતિ માટે કરવામાં આવે છે. આ દાન ગરીબો, બ્રાહ્મણો કે નજીકના મંદિરમાં આપી શકાય છે. જો તમારી પાસે દાન આપવા માટે ખૂટ સામગ્રી ન હોય તો એક મુઠ્ઠી ચોખા કે થોડું ખાંડ પણ દાન કરી શકાય છે. આ નાનું દાન પણ તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. દાન કરતી વખતે મનમાં શુદ્ધ ભાવ રાખો, કોઈ લાલચ કે અપેક્ષા ન રાખો. નંબર 3. કાળી ચૌદશના દિવસે ખાસ કરીને નરક દૂર કરવા દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ લાભદાયી છે. આ મંત્ર દરેક વ્યક્તિ, નાના મોટા, સ્ત્રી પુરુષ ગમે ત્યારે કરી શકે છે. ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આ મંત્રનો 108 વખત જાપ સવારે અથવા તહેવાર સમયે કરો. જો તમે ગાયત્રી મંત્ર ન જાણતા હો તો ઓમ નમો નારાયણાય અથવા ઓમ નમઃ શિવાય જેવા સરળ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ જાપથી મન શાંત રહે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને નરક દૂર કરવાના સમયે જ્યારે કાળીની ઉર્જા પર અસર થાય છે, આ મંત્ર જાપથી માનસિક સ્થિરતા મળે છે. નંબર 4. કાળી ચૌદશના દિવસે ઘરની સફાઈ કરવી એક સરળ અને લાભદાયી ઉપાય છે. સવારે ઉઠીને ઘરના મંદિર કે પૂજા સ્થાનને સાફ કરો. તેમાં ગંગાજળના હાંટણા કરો. જો ગંગાજળ ન હોય તો સાદા પાણીમાં થોડું નમક નાખીને પણ હાંટણા કરી શકો છો. આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને નરક દૂર કરવાના દિવસે જ્યારે વાતાવરણમાં ઉર્જાનું સંતુલન બદલાય છે, આવી સફાઈથી ઘરમાં શુદ્ધિ આવે છે. તમે ઘરના દરવાજા પર થોડી હળદર અને કુમકુમનું તિલક પણ લગાવી શકો છો. આ નાની ક્રિયા ઘરમાં સકારાત્મકતા લાવે છે. નંબર 5. નરક દૂર કરવાના સમયે શું ટાળવું? તો નરક દૂર કરવા દરમિયાન કેટલીક બાબતો ટાળવી જોઈએ જે દરેક વ્યક્તિ સરળતાથી અનુસરી શકે છે. તહેવારના સમયે ખાવાનું ટાળો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ભોજન ન કરવું જોઈએ, કારણ કે તહેવારની ઉર્જા શરીર પર અસર કરી શકે છે. તહેવાર દરમિયાન ઊંઘવું નહીં, કારણ કે આ સમયે ધ્યાન કે પ્રાર્થના કરવી વધુ લાભદાયી છે. તહેવાર સમયે નવું કામ શરૂ ન કરો, જેમ કે નવો વ્યવસાય, લગ્ન કે અન્ય મોટી શરૂઆત. આ ટાળવાથી તમે તહેવારની નકારાત્મક અસરોથી બચી શકો છો. તહેવાર પૂર્ણ થયા બાદ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ સરળ નિયમો દરેક વ્યક્તિ પાળી શકે છે. નંબર 6. આ દિવસે ઉપવાસ રાખવો એ પણ એક સરળ ઉપાય છે જે દરેક વ્યક્તિ પોતાની શારીરિક ક્ષમતા મુજબ કરી શકે છે. ઉપવાસમાં તમે ફળ, દૂધ કે હળવું ભોજન લઈ શકો છો. જો પૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો ફક્ત એક ટંક ભોજન કરો. આ ઉપવાસ માતા કાળી કે ભગવાન શિવને સમર્પિત કરી શકાય છે.
ઉપવાસથી શરીર અને મન શુદ્ધ થાય છે, નરક દૂર કરવાની નકારાત્મક અસરો ઓછી થાય છે. ઉપવાસ પૂર્ણ થયા બાદ ગરીબોને થોડું અન્નદાન કરવું શુભ રહે છે. નંબર 7. જો તમે અહીં સુધી વિડિયો જોઈ રહ્યા છો તો તમારા માટે એક ખૂબ જ સરળ અને ખાસ ઉપાય છે જે તમારે રવિવાર અને કાળી ચૌદશના દિવસે અવશ્ય કરી લેવાનો છે. તો કાળી ચૌદશના દિવસે નરક દૂર કર્યા બાદ સાંજે ઘરના મંદિરમાં સ્વચ્છ ચોકી પર લાલ કે પીળું કપડું પાથરો. તેના પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપો. એક તાંબાની થાળીમાં દૂધ, ખાંડ અને ચોખાથી બનેલી ખીર તૈયાર કરો. ખીરમાં એક સ્વચ્છ રૂપિયાનો સિક્કો નાખો. આ થાળીને મૂર્તિ સમક્ષ રાખી ઓમ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. મનમાં ધન, સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરો. પછી ખીરને કાળીના પ્રકાશમાં રાખી ઓમ કાળીમાય નમઃ 11 વખત બોલો. રૂપિયાનો સિક્કો બહાર કાઢી સ્વચ્છ કપડામાં લપેટી તિજોરીમાં રાખો. ખીરને પરિવારમાં પ્રસાદ તરીકે વહેંચો. થોડી ખીર ગરીબોને દાન કરો. આ ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા, આર્થિક સ્થિરતા, ઘરમાં સુખ શાંતિ આવે છે. આ ક્રિયા નાના મોટા બધા કરી શકે છે. ખાસ કરીને ધનલાભ માટે શુભ છે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ, જય માં મહાકાળી જરૂરથી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે.